નમસ્કાર ગુજરાત, જાણી લ્યો અત્યારે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદ શરૂ। રાજ્ય ઉપર એક સાથે બે સાયક્લોનિક સિસ્ટમ અને મિની વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી કલાકોમાં ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટેલું જોવા મળી શકે છે। મિત્રો સાથે ગુજરાત થઈ જાય સાવધાન, ગુજરાતની અંદર આભ ફાટેલું જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારમાં આજે બપોર અને સાંજ દરમિયાન મેઘરાજા છે તે ગુજરાતની અંદર ભૂક્કા બોલાવે તેવા સમાચાર અને તેવી આગાહી જોવા મળી રહી છે। આગામી કલાકોમાં વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ત્રાટકેલું જોવા મળી શકે છે। ગુજરાતની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે અને હવામાન વિભાગ દ્વારા પણ અત્યારે ગુજરાતની અંદર ફરીથી એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। જળબંબાકાર થાય તેવી આગાહી કરવામાં આવી ગઈ છે। મિત્રો સાથે મિત્રો જો તમે ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો। તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। વધારે માહિતી મેળવતો મિત્રો જેમાં અનેક વિસ્તારોમાં ઘોર અંધકારવાળા વાદળોથી ઘેરાતું ગુજરાત જોવા મળી રહ્યું છે। સાથે મેઘરાજાનું તાંડવ ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યું છે। બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારમાંથી થઈને અત્યારે ગ્વાલિયરના વિસ્તારમાં આ સાયક્લોનિક સિસ્ટમ છે તે હવે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધતી જોવા મળી શકે છે, જેમના કારણે ગુજરાતની અંદર 30 તાલુકાની અંદર ધોધમાર વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે, જેમાં પણ આજે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નવસારીની અંદર સાથે મિત્રો તેમના લાગુ વિસ્તારની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને 7.5 ઇંચ સુધીના વરસાદ ખાબકેલા જોવા મળી શક્યા છે, જેના કારણે ઠેર ઠેર વિસ્તારની અંદર પાણી ભરી વળ્યા છે। સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મકાન ડૂબતા જોવા મળ્યા છે અને પાણીની અંદર અત્યારે મકાન તરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે ગુજરાતની અંદર વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ મોટું નુકસાન થયું છે। એ ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર આજે અને આગામી 5 દિવસોમાં ભારેથી અતિ ભારે અને ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે, કારણ કે મિત્રો મિની વાવાઝોડું સાયક્લોનિક સિસ્ટમ બંગાળની ખાડીમાંથી બનીને આગળ વધીને અત્યારે મધ્ય ભારતના વિસ્તારની અંદર પોતાનું સર્ક્યુલેશન સિસ્ટમ છે તે મજબૂત બનતી જોવા મળી છે। આ વાવાઝોડાને કારણે આગામી 2 દિવસમાં ગુજરાત સાથે ટકરાયેલું આ વાવાઝોડું જોવા મળી શકે છે અને આ વાવાઝોડા ટકરાવવાની સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભારે અને તીવ્ર પવનોની ગતિવિધિ સાથે ગુજરાત ઉપર આ વાવાઝોડું છે તેમની અસર કરતું જોવા મળી શકે છે। પવનની તીવ્રતા સાથે રીતસરનું આભ ફાટેલું ગુજરાતમાં જોવા મળી શકે છે અને આગામી કલાકોમાં ગુજરાતની અંદર મેઘરાજાનું તાંડવ પણ શરૂ થતું જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમની તીવ્ર પટ્ટો સિસ્ટમનો સ્ટફ લાઇન અત્યારે મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે। મધ્ય ભારતના વિસ્તારની અંદર પહોંચેલું મિની વાવાઝોડું ગ્વાલિયર વિસ્તારની અંદર અત્યારે પોતાનું સંક્રમણ તીવ્ર દર્શાવી રહ્યું છે। ઉત્તર ગુજરાતની સાથે મિત્રો સાયક્લોનિક સિસ્ટમ અત્યારે લો પ્રેશર જોવા મળી રહ્યું છે। બીજી સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારની અંદર ભારેથી લઈને ભયંકર સ્વરૂપ ધારણ કરીને હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે। બીજી સાયક્લોનિક સર્ક્યુલેશનને જોતા મિત્રો હવે આમ ગુજરાત રાજ્યમાં એક પછી એક સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત પર જોવા મળી રહી છે। ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં આજે વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તાંડવ આગામી કલાકની અંદર વધતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતના અનેક પંથકોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે। એ અંગે એલર્ટ પણ જાહેર કરવામાં આવી ગયું છે। ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે, ઘાતક પવનો ફૂંકાઈ રહ્યા છે। મિત્રો વાતાવરણની અંદર સતત મોટો ફેરબદલ થતો જોવા મળી રહ્યો છે। જોકે ગુજરાતની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર 8 થી લઈને 16 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે, એટલે કે મિત્રો પડી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી શકે છે। ગુજરાતની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીના 68% સુધીનો વરસાદ ગુજરાતની અંદર છે તે આ સિઝન દરમિયાન ખાબકી ચૂક્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર આ સિઝન દરમિયાન અત્યારે 81% સુધીનો વરસાદ સૌથી વધારે વરસાદ છે તે કચ્છના લાગુ વિસ્તારની અંદર પડી ચૂક્યો છે। જે બાદ મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર આ સિઝન દરમિયાન 77% સુધીનો વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર વરસાદ પડી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર વાત કરીએ તો આ સિઝન દરમિયાન 73% સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારમાં પડી ચૂક્યો છે। સૌથી ઓછા વરસાદની વાત કરીએ તો આ સિઝન દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર સૌથી ઓછો વરસાદ પડી ચૂક્યો છે।
મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર આ સિઝન દરમિયાન 43% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર 45% સુધીનો વરસાદ આ સિઝન દરમિયાન પડી ચૂક્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધી કચ્છના વિસ્તારની અંદર મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. સૌથી વધારે વરસાદ કચ્છના લાગુ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે. સાથે સાથે વરસાદી સિસ્ટમ જોર આગામી કલાકોની અંદર તીવ્ર બનતી હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ થવા જઈ રહ્યું છે. મેઘગર્જના સાથે અંધકારની અંદર આજે રાત્રિ દરમિયાન છે તે મિત્રો ગુજરાત પર ફરી એક આફતના એધાન સમાચાર એટલે કે મિત્રો મિની વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. જે આજે જિલ્લા પ્રમાણે મિત્રો માહિતી મળે તો કયા કયા વિસ્તારમાં ગુજરાતની અંદર આગામી કલાકની અંદર વરસાદી સિસ્ટમ જામી છે તે પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર અત્યારે રીતસરનું આભ ફાટ્યું છે. આ અસરોની ગતિવિધિને જોતા મિત્રો આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મોટો ફેરબદલ થયો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. સાથે કચ્છના અમુક વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો તીવ્ર બનીને અત્યારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. આમ આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર અત્યારે ઘાતક પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું તીવ્ર જોર આજે ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે. પવનની તીવ્રતા સાથે આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આજે ખાબકેલો જોવા મળ્યો છે. આમ આજે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર સતત સિસ્ટમનો મારો વધતો જોવા મળ્યો છે. જેમના કારણે તોફાની પવનો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવીને બંગાળની ખાડીમાં ફૂંકાયેલા જોવા મળી રહ્યા છે. અત્યારે વાતાવરણની અંદર મોટો ફેરબદલ થતો જોવા મળ્યો છે. જેના કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જેમાં લાગુ વિસ્તાર સુરત લાગુ વિસ્તાર હોય, આહવા લાગુ વિસ્તાર હોય, વ્યારા લાગુ વિસ્તારની અંદર, નવસારી લાગુ વિસ્તાર, તાપી જિલ્લાની અંદર, સાથે સાથે ભરૂચ જિલ્લાની અંદર પણ નર્મદા સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર માહિતી મેળવી તો મિત્રો અત્યારે સૌથી સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી દર્શાવવામાં આવી છે. તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આજની રાત્રિ દરમિયાન અલગ, મહુવા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ પંથકોની અંદર, બોટાદ વિસ્તારની અંદર, ચોટીલા, રાજકોટની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર અત્યારે મેઘરાજાનું ભારે જોર આગામી કલાકોમાં સૌરાષ્ટ્રની અંદર વધતું જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ આગામી કલાકોમાં ખાબકેલો જોવા મળી શકે છે. કે હવે ધીમે અને હળવા વરસાદની આગાહી દેવભૂમિ દ્વારકાના ભાણવડ, સલાયા વિસ્તારની અંદર, પોરબંદર વિસ્તારની અંદર, જૂનાગઢ પંથકની અંદર, જામનગર વિસ્તારની અંદર, મોરબી વિસ્તારની અંદર અત્યારે મોટો ફેરબદલ મેઘરાજાનું દબાણ અત્યારે બનેલું જોવા મળી ચૂક્યું છે. અને દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આગાહી, ભયંકર આગાહી અત્યારે વરસાદને લઈને પડી છે. સાથે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખંભાત પંથકોની અંદર, ગોધરા લાગુ વિસ્તાર છે, વડોદરા લાગુ વિસ્તાર છે, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, બારડોલી વિસ્તારની અંદર મેઘરાજાનું તાંડવ અત્યારે આગામી કલાકોમાં વધતું જોવા મળ્યું છે. પવનની તીવ્રતા સાથે આજે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ફરીથી એક વખત વરસાદી સિસ્ટમ જામી છે. સાથે મિત્રો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. સાથે જ અત્યારે તેમની અસરો પણ ગુજરાત રાજ્યની અંદર આજ રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર, થરાદ પંથકની અંદર, પાલનપુર વિસ્તારની અંદર, ખેડ બ્રહ્મા વિસ્તારની અંદર, રાંધનપુર વિસ્તારની અંદર, મહેસાણા વિસ્તારની અંદર, હિંમતનગર વિસ્તારની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા લાગુ વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું તાંડવ આજે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જોવા મળી ચૂક્યું છે. અને મિત્રો આગાહીના પગલે અત્યારે ફરી કચ્છના પંથકની અંદર વાદળ છાયા વાતાવરણ વચ્ચે અત્યારે ઘેરાવો મજબૂત થયો છે. વાદળોના ઘેરાવા વચ્ચે આજે કચ્છના પંથકની અંદર નડિયાદ, બારડોલી, માંડવી, ગાંધીધામ, ખાવડ, લખપત વિસ્તારની અંદર મેઘરાજાનું જોર અત્યારે વધતું જોવા મળ્યું છે. સંપૂર્ણ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે. પણ મહત્વપૂર્ણ આગાહી તો એ રહી કે મિત્રો કચ્છના વિસ્તારની અંદર ફરી અત્યારે મેઘરાજા છે તે ફરીથી તેમની અસર જોર દર્શાવતા જોવા મળી રહી છે. સાથે જો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, તાપી, ડાંગર, વલસાડ જિલ્લાની અંદર પણ અત્યારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવી છે. કારણ કે મિત્રો જે બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સિસ્ટમ નાગપુર લાગુ વિસ્તારમાં પહોંચ્યું છે તેવી જ રીતે કચ્છના લાગુ વિસ્તારમાં જે પાકિસ્તાન લાગુ વિસ્તારમાંથી અત્યારે વરસાદી સિસ્ટમ છે તે ધીમે ધીમે હવે કચ્છના લાગુ વિસ્તારમાં વરસાદ વરસાવી રહી છે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે મિત્રો અત્યારે દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભેજયુક્ત પવનોની સાથે સિસ્ટમનું દબાણ સક્રિય થવાના કારણે હલચલ સર્જાતી જોવા મળી છે. હલચલ સક્રિય થવાના કારણે ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ લાગુ વિસ્તારમાં અત્યારે સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે. ભાવનગર વિસ્તારની અંદર, અલંગ, મહુવા, બોટાદ વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મિત્રો પંથકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ત્યાં આગાહી કરવામાં આવી છે. ગુજરાતના લાગુ વિસ્તાર છે મિત્રો અત્યારે તે
મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે લો પ્રેશર સક્રિય બની છે, દબાણ અત્યારે સક્રિય બન્યું છે. આમ લો પ્રેશરની અસરોના કારણે આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પવનની તીવ્રતા સાથે મજબૂત સિસ્ટમ બની છે. સાથે ઠેર ઠેર વિસ્તારોમાં આગામી કલાકોમાં આજે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર તાંડવ જોવા મળી ચૂક્યું છે. આજે અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, આણંદ, ખંભાત વિસ્તારની અંદર અતિભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે વડોદરા જિલ્લાની અંદર બારડોલી વિસ્તારની અંદર ગોધરા લાગુ વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે. મજબૂત સિસ્ટમ બની છે. આમ મધ્ય ગુજરાતના પંથકોની અંદર સિસ્ટમનો અસર જોવા મળી છે. પવનની સાથે મિત્રો મેઘરાજાની તીવ્ર અસર અત્યારે વધતી જોવા મળી છે, જેના કારણે આજે દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદની અંદર, અમદાવાદ લાગુ વિસ્તારની અંદર, આણંદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો કે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો મેપ પ્રમાણે તે રીતે અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે અને આગામી કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર ફરી એક આફતના એધાન જોવા મળી શકે છે. ગુજરાત જિલ્લાની અંદર અત્યારે ભયંકર વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતની અંદર પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરત લાગુ વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારની અંદર તીવ્ર પ્રેશર અને લો પ્રેશર, ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તન થઈને ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો અત્યારે ગુજરાત જિલ્લાની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તેવી પણ અત્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. કલાકોની અંદર અત્યારે મિત્રો સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે, જેમાં રાંધનપુર વિસ્તારની અંદર, પાલનપુર વિસ્તારની અંદર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા વિસ્તારની અંદર, વિરમગામ વિસ્તારની અંદર, થરાદ લાગુ વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે મેઘરાજાની સવારી ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને અત્યારે ખાબકતી જોવા મળી છે. તમે જોઈ શકો છો કે અત્યારે રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી, લખપત વિસ્તારની અંદર કલાકોની અંદર મેઘરાજા ગાજવી સાથે મેઘતાંડવ વરસાવી શકે છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘેરાવા અત્યારે તીવ્ર દબાણ શરૂ થયું છે. સાથે મિત્રો આમ એક બાદ એક સાયક્લોનિક સિસ્ટમની અસર ગુજરાત પર ટકરાયેલી જોવા મળી છે. સાયક્લોનિક સિસ્ટમ તીવ્ર અસરો ગ્વાલિયર, અલ્હાબાદ વિસ્તારની અંદર સક્રિય થવાના કારણે પોતાનો એક સિસ્ટમનો સ્ટોપ લાઇન લંબાતી જોવા મળી છે. અનેક સિસ્ટમને સ્ટોપ લાઇનના કારણે મિત્રો અત્યારે સંપૂર્ણ વિસ્તારની અંદર ઘેરાવો મજબૂત થયો જોવા મળી રહ્યો છે. આમ ટફ લાઇનવાળા વિસ્તારની અંદર ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે તેવા પણ સમાચાર આજ રોજ મળી રહ્યા છે મિત્રો. અને મિત્રો જો પાણીથી ભરાયેલા વાદળોનું ઝુંડ હવે ઠેર ઠેર ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં તેમની અસર કરતા જોવા મળી રહી છે. ગુજરાતના વિસ્તારની અંદર આગામી કલાકોમાં રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. ગામડો તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. બંગાળની ખાડીમાં ભયંકર તીવ્ર બનેલું વાવાઝોડું, મિની વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાત લાગુ વિસ્તારની અંદર તેમની અસર જોવા મળી શકે છે. શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને ફરી અત્યારે આશ્લેષા નક્ષત્ર શરૂ છે. આશ્લેષા નક્ષત્રની અંદર એવું અનુમાન કરવામાં આવે છે કે જો હાથી તેમની સૂંઢ ફેરવે તો પાણીના દ્રશ્યો જોવા મળી શકે છે. એમ પણ મિત્રો અત્યારે પવનની ઝડપ પણ 60 કિલોમીટરથી લઈને 65 કિલોમીટરની ઝડપે અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. પવન ફૂંકાવાના કારણે અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે. આગામી કલાકોમાં ગુજરાતના આજુબાજુના વિસ્તારમાં એકસાથે